નમસ્તે મિત્રો, આજથી 5 વર્ષ પહેલાં આપણે કોરોનાના લોકડાઉનમાં ફસાયેલા હતા. બધા મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ચર્ચ બધા બંધ હતા અને બધા આશ્રમો પણ બંધ હતા. બધા ધ્યાનના સેન્ટર પણ બંધ હતા. તો 2026માં ફરીથી આવી સ્થિતિ આવી શકે એવી આખી દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. તો આ સમયે ગુરુ તત્વ દ્વારા હિમાલયન મેડિટેશન નામની એક એપ લોન્ચ કરવામાં આવી છે, જેની અંદર આપણે ઘરની અંદર જ સેન્ટર ખોલી શકીએ છીએ. તો આપણે ધ્યાન કરવા માટે કોઈ સેન્ટર પર જવાની જરૂર નથી, આપણા ઘરની અંદર સેન્ટર ખુલી જાય છે. તો આ એપની અંદર સૌથી પહેલાં આપણે કોમ્યુનિટી રજિસ્ટ્રેશન કરાવવું પડે. કોમ્યુનિટી રજિસ્ટ્રેશન કરાવવા મતલબ આપણે એ એપના મેમ્બર બની ગયા. જ્યારે મેમ્બર બની જઈએ પછી જ્યારે એપ ખોલીએ તો અંદર ધ્યાન કેન્દ્ર લખેલું આવે છે. એને ટચ કરશું તો આપણી અંદર ઘરનું ઇન્ફોર્મેશન પૂછવામાં આવશે, ઘર કઈ જગ્યાએ પૂછવામાં આવશે, આપણે ત્યાં ધ્યાન સેન્ટર કેટલા વાગે ચાલુ કરીએ એના વિશે પૂછવામાં આવશે. જેવું આપણે ક્લિક કરશું, બધી ઇન્ફોર્મેશન ભરીએ તો તરત જય આત્મેશ્વર લખેલું આવી જાય છે, મતલબ આપણા ઘરમાં સેન્ટર ખુલી જાય છે. તો એક દિવસ મેં સવારે 7:30 આમાં રજિસ્ટ્રેશન કરાવ્યું, મારા ઘરને ધ્યાન કેન્દ્રમાં તબદીલ કરી નાખ્યું. તો એ જ સાંજે મેં ટાઈમ રાખ્યો હતો 8:30નો, 8:30થી 9 ધ્યાન કરવાનો મેં સમય રાખ્યો છે. તો પહેલા દિવસે જ્યારે મેં ધ્યાન કર્યું તો ધ્યાન કરતી વખતે કેવું મહેસૂસ થયું, મારી અનુભૂતિ તમને કહું છું કે એક બોલ ઉપર હું બેઠો અને બોલ બંધ ચાલુ મતલબ નાનો મોટો થતો હોય એવું લાગતું હતું. તો મને થયું કે આ કયો વિચિત્ર અનુભવ છે. ધ્યાન કેન્દ્ર ખોલવાથી તરત જ ધ્યાનના અનુભવ આપણે થવા લાગે છે. એવી આ ધ્યાનની હિમાલય મેડિટેશન એપ છે. કારણ કે સમગ્ર ધ્યાનના દુનિયામાં જેટલા પણ ધ્યાન કેન્દ્રો છે એની સાથે આપણે જોડાઈ જઈએ છીએ અને ધ્યાન આપણે ભલે ઘરે એકલા કરતા હોય પણ એક સામૂહિકતામાં ધ્યાન થાય છે એક એપ દ્વારા. તો એની સામૂહિક શક્તિઓ આપણે મહેસૂસ થાય છે. તો જ્યારે હું બેઠો હતો ત્યારે બોલ નાનો મોટો થતો હોય એવી રીતના હું બોલ ઉપર બેઠો હોય એવું મહેસૂસ થતું હતું. તો હું તરત સમજી ગયો આ મૂલાધાર ચક્રની શક્તિઓ છે, મૂલાધાર ચક્રના અનુભવ છે. આપણે પહેલી વખત ધ્યાન કરીએ અને આવો અનુભવ થાય તો સમજો કે જ્યારે કોઈ પણ તકલીફ આવે તો આપણે અગર ઘરની અંદર સેન્ટર હોય તો આપણે કેટલું મસ્ત ધ્યાન કરી શકીએ. તો એકલા ધ્યાન કરવાનું મહત્ત્વ અલગ છે. જ્યારે ધ્યાનમાં આપણે ધ્યાન જો આપણે એપ સાથે કરીએ તો એનું અલગ જ મહત્ત્વ હોય છે, અલગ જ ફીલ હોય છે. તો હું પણ આશા રાખું છું કે તમે પણ ધ્યાનનું કેન્દ્ર આવી રીતના પોતાની અંદર ઘરે ખોલી શકો છો, જેથી આવનારા સમયમાં અગર બેલેન્સ રહેવાની જરૂર પડે તો આપણે ક્યાંય ન જવું પડે, આપણું ઘર જ એક ધ્યાનનું કેન્દ્ર હોઈ શકે. તો તમને આવા જ વિડીયો चाहिए અને જો તમને આવા જ વિડીયો જોઈએ અને જો ધ્યાન વિશે, યોગ વિશે હું સંપૂર્ણ માહિતી ધરાવું છું, કારણ કે હું પોતે યોગ ટ્રેનર છું. 10 વર્ષથી મને ધ્યાનનો અનુભવ છે. જો તમને આવા જ વિડીયો જોતા હો તો શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. સાંભળવા માટે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય આત્મેશ્વર.